દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મુખ્ય દળો દ્વારા નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરવાનો સિલસિલો ચાલુ છે. તો તાજેતરના મામલામાં આમ આદમી પાર્ટીએ ભાજપની વધુ એક વિકેટ પાડી છે. પટેલનગર વિધાનસભા બેઠક પર જાટવ સમાજના મોટા ચહેરા પ્રવેશ રતન બુધવાર આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાએ પ્રવેશ રતનને પાર્ટી જોઈન કરાવી હતી. તો આ દરમિયાન તેમણે કહ્યું હતું કે પ્રવેશ રતનને અરવિંદ કેજરીવાલના કાર્યોથી પ્રભાવિત થઈને આમ આદમી પાર્ટીની સદસ્યતા ગ્રહણ કરી છે. તો પ્રવેશ રતન વાત કરવામાં આવે તો પ્રવેશ રતન લગભગ 20 વર્ષથી ભાજપમાં હતા. તે પટેલનગર વિધાનસભા બેઠકથી ભાજપની ટિકિટ પર ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તો આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં પ્રવેશ રતનને આ બેઠક પર વિધાનસભા ચૂંટણીમાં ઉતારી શકે છે. આ પહેલા 4 નવેમ્બરે ભાજપને મોટો ઝટકો આપતા લક્ષ્મીનગર બેઠક પરથી ભાજપના નેતા બીબી ત્યાગી આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. તે ભાજપની મ્યુનિસિપલ કાઉન્સિલર રહી ચૂક્યા છે અને લક્ષ્મીનગર વિધાનસભા બેઠકથી ધારાસભ્યની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.